સુરતમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે અને આવતા સપ્તાહે સુરતીઓના પોતીકો તહેવાર ચંદની પડવાની ઉજવણી થનાર છે. તો સુરત એસઓજીની ટીમે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી 3 ફેક્ટરી પર દરોડા પાડી 9,000 કિલો જેટલો અધધ કહી શકાય તેવો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડી 4 આરોપીઓની ધરપકડ કરી છે. તહેવારોમાં મીઠાઈની માંગ ખૂબ જ વધી જાય છે, ત્યારે આવનાર દિવાળીના તહેવાર અને તે પણ પહેલાં સુરતીઓના પોતિકા તહેવાર એટલે ચંદની પડવાની ઉજવણી થનાર હોય અને મીઠાઈઓમાં મોટાભાગે ઘીનો ઉપયોગ થતો હોય ત્યાં સુરતના જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારો સામે લાલ લાંગ કરાય છે. તહેવારો પહેલાં સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો છે. અમરેલી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આવેલી 3 ફેક્ટરી પર એસઓજી ટીમે દરોડા પાડીને 9,000 કિલોથી વધુનો અધધ કહી શકાય તો નકલી ઘીનો જથ્થો કબજે કર્યો છે. આ નકલી ઘી બનાવતા કારખાનામાં રેડ કરીને પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જેઓ તહેવારોના સમયમાં નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી, બટર, પનીર, ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી. આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે. એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી. જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી. એના પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી, જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા. આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત. આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા. વધુમાં નકલી ઘી બનાવવા આરોપીઓ વેજીટેબલ ઘી, સોયાબીનનું તેલ, પામ તેલ અને હળદર કે પીળો રંગ ઉમેરતા હતા. તો આ નકલી ઘીના કારણે હૃદયરોગ, ઊંચું બ્લડ પ્રેશર, લીવરને નુકસાન, ગર્ભપાત, મગજમાં સોજો, પેટમાં ગરબડ, અપચો અને એસિડિટી તથા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. હાલ તો આ ટોળકીથી વધુ તપાસ હાથ ધરાઈ છે.